અત્યારે મારું અપમાન થાય છે, પણ અપમાનનું પરિણામ શું આવે છે તે જો મહારાજને કીજે ક્યાં રહીએ. માટે જ તમને સમજાવું. મહારાજ ને કહી દે કૈવર્ચન મળવા માંગે. મહારાજા કૈવર્ચન મળવા માંગે છે. એમને કહે હાલવા બનવા મહારાજ લાચાર છે. અરે શાને માટે લાચાર છો? એક લાકડાના હોફા પર જમાડામાં ખરા મર્દ પુરુષનું કામ. અરે મર્દ સાચો હોય કે દેશની સેવા કરે. દેશ કરતા આ દેહના બલિદાન દેવા પરવડે. નિર્બારી રમતમાં લક્ષ્ય કાંઈ દેતો નથી. હાલમાં લાચાર એક શબ્દ કાંઈ કહેતો નથી. ઘણી વાર જાઉં મને મળવાના તને બીજો કોઈ સમય ન મળ્યો કે આ સમય આવીને ઉભા રહ્યું. આમ જો મારી જામેલી બાજીનો રંગ ચાલ્યો જાય. જામેલી બાજીનો રંગ ચાલ્યો જાય. મહારાજ અહીંયા તમે આનંદમાં પાછળ આક્રંદો ભીર્યા. અહીંયા કેસુડાના રંગ પાછળ આક્રંદના રંગો ભેરા. આલ બધી આ દેશની બેસુરી બોલી રહી. સૌભાગ્ય બનશે આ દેશની બેસુરી બોલી રહી. મહારાજ શું આજ આગ લાગી છે તમારા ભારતી ઉદિયાન, છતાં ખેલી રહ્યા રંગ હિન્દુસ્તાન કાબુલનો સુલતાન શાહ ગોરી. આજ ફરી વખત દિલના દરવાજા ખખડાવી. મહારાજ આ કુંવરને જો બચવાનો હારો ક્યાંય નથી. મને લાગે છે કે આજે તું મને સંભળાવવા માટે આવ્યો તો ખુશીથી સંભળાવ. શું સંભળાવું? દિલના ભાગ્ય વિધાતા કેટલું સંભળાવું? પોકાર ભજના સાંભળવા કાન ક્યાંથી આવ? અધેર જોવા દેશની આંખ ક્યાંથી આવ?
આમ સુગારમાં ડૂબી ગયો. એને સંગ્રામ ક્યાં ત્યાગ, મોતના મહેમાન થવા આ પ્રાણ ક્યાં ત્યાગ. રોજ ભૂલ્યું કે વેશધારી પૃથ્વી માટે યુદ્ધનો કેડ લઈને વેશધારી જે વનરાજ થઈને કરતો એ પૃથ્વા છે. પડકારે પાછા હટાડતો કઈક, અરે પડકારે પાછા હટાડતો કઈક ને એ પૃથ્વા છે જ નહીં. જબ જન્મો પૃથ્વીરાજ તબ માતકો નૂર ઘુમાઈ. જબ જન્મો પૃથ્વીરાજ પેટ પથ્થર ક્યું આવ્યું. જબ જન્મો પૃથ્વીરાજ હોત તો હંસા તારી. જબ જન્મો પૃથ્વીરાજ તું કુળમાં થયો ભૂલી જા. મહારાજ દિલ્હી વાસીઓ ચુંદડીની ભેટ મોકલી. ચુંદડી ઓળી સંયુક્તાની સાથે રાજમહેલ સ્વભાવ. હા છો મારું અંબાલાલ. નહીં પણ હવે આજ લાયકાત છે હું કીધું લાયકાત. મહારાજ 6 માસ થયા છતાં દિલ્હીની પરિસ્થિતિ જોવાનો તમને સમય ન મળે. છો મહારાજ 6 માસ. આ 6 માસ આ દેશને ભરખેલી હો માં કા 6 માસ. આપણા ભારત દેશમાં પ્રગતિ છે આગ એ પણ 6 માસ. હવે તો શાહ ગોરીએ મોકલેલ જીતનો પેગામ. આ કે જીતનો છેલ્લો વેશ. સંયુક્તા લાલમાં ધનુષ્યમાં કર્તવ્ય પંથે પ્રાણને કુરબાન કરવા જાઉં છું. મૈયા તે થપ્પડો બહી હું વીર ભરવા જાઉં છું. ભારતીયનું આખરી સુમાન છે. જો જીતશું તો જીવશું, નહીં તો ચાલો હવે સંગ્રામ. વીરે ફૂલેલા હવનનો વીરગાનના શબ્દો પણ જગાડ્યો. ખરેખર ભારતનું ભાવિ મને નબળું દેખાય. શું થવા બેઠું જ કાંઈ સમજાતું. છેવટના રામ રામ. આહોને રાય છેવટના રામ રામ એટલે કૈલાજે ગોખો તો છીની દે એક હાથર સર કરે અને કજરી માર્યો. ત્યારે કઈ માણસે મારું અપમાન કર્યું. બીજી વખત મહારાજને મળવા જતા રામ ગોગરાની દાસી મારું અપમાન કર્યું. અને રાજપૂતો અપમાની થવું એના કરતા મારું શહેરાની છે. સમજો છો આહોને રાય. પણ પૈડા રેવે દરબાર में कोई धक्का धड़का खाए. कब हो तो मौज समुद्र की दुख दारिद्र पड़ी जाए. તમારા જેવા રાજપૂતને આદેશ ખાતર અપમાન સહન કરી મરવા તૈયાર થવું. ખરા ટાણે ખોટો થાય એ તો કોક ના મર્દના નામ. કૈલાજ અપમાન ખાને ખાટ યો ધનુષને બાણ. છેવટના રામ રામ. હું તો ભગત રાજમાં આવ્યો જાય. હવે તો મારી દ્રષ્ટિ ચામુંડ ઉપર જાય. કારણ કે વિના વાકે વિના ગુનાય ચામુંડ કારાવાસના દિવસો ભોગવી રહ્યો. તો મા ભોગને ખાતર ચામુંડ પાસે જાવું. હે મહારાજન ફેરું રહેજે માં. રાજની સેવા બદલ ઇનામમાં ધેર છે. ગુમાવ્યા દેશના દૈવ તો સન્માનમાં ધેર છે. મોત મુઠ્ઠીમાં દઈ મહેરબાની આ ધેર છે. મેં કીધેલા સરસ્વ કામોની મારી કદરદાની આ ધેર છે. જાકો જાણે રાજપૂત તોલ ઓછાનો તોલ. જાકો જાણે રાજપૂત પરનારી છો કચ્છના ખોલે. જાકો જાણે રાજપૂત સર્વ વાતે સોયલો. તે મારો કવિ ગજ કહે સરસ્વતરો જગતમાં રાજપૂત થાવો દોયલો. ઘણી ખમા ચામુંડાની દાદી કાળાવાસની અંદર ચામુંડા નામને સંબોધનાર કોણ? કૈવર ચંદ. કોણ? કવિવર ચંદ. હા, આંસુ તમારી આંખમાં આંસુ. એટલા જ માટે ચામુંડ કે કાવલનો સુલતાન શાહ હોય આજ 8મી વખત દિલના દરવાજા ખખડાવ્યો. તો હાથમાં હથિયાર ધરી એ શાહને સહારવા માટે તૈયાર. ભારત
જ્યારે આ લોખંડની બેડીઓ ફેરવવામાં આવી ત્યારે મેં પ્રતિજ્ઞા કરી કે મરણાંત સુધી હાથમાં લોખંડી હથિયાર ધારણ નહીં કરું. ચામુંડ પેલા દેશ કે પ્રતિજ્ઞા ભારત પ્રતિજ્ઞા લેનાર ખૂબો મને પાળનારો કોક છે. લીધેલી પ્રતિજ્ઞા પાડે નહીં એની જિંદગાની ભાગ છે. ચમકે સૂર્ય ચમકા અને ચૂકતો રહે. લીધેલી પ્રતિજ્ઞા ચામુંડ કદાપી મુક્તો નથી. હા મારા વાલા ચામુંડ તારા આ પવિત્ર હૃદયમાં આ દેશભક્તિની ભાવના હતી ક્યાં ગઈ? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં કવિને ભસ્મી બહુ થઈ ગયો. કચોટીના વિકટ પંથમાં નથી કોઈ માર્ગ દેખાતો. લીધેલા વેશમાં મને પ્રલયનો પંથ દેખાય. મારા વાલા ચામુંડ તમારી પ્રતિજ્ઞા સળવાય, મારું વચન જળવાય એવો મારી પાસે ઉપાય છે. અને એ ઉપાય કે લીઓ લાકડાનું તીરની શાહને સહારો અને ખાતરી કે મારા વાલા ચામુંડના હાથમાંથી લાકડાનું તીર કદાપી ભારત આ અતુલ કાષ્ટના પીર થઈ હિન્દુસ્તાનની ડૂબતી નૌકા એ જરૂર કરી જશે. આવતા થશે શક્તિનો આ કાસ્ટ કેરા બાણમાં લાકડાનું તીર છાતી ગૌ સુલતાનની મરી સંગ્રામમાં હળવા નથી કાઢી. વિજય સ્વતંત્રતા વિજય ધ્વજ આ પૂજન થવું સંગ્રામે
એવી કોઈ બિરદાવલી ભલે મહારાજ ફરકે સદા દિગંતે સ્વતંત્ર ધ્વજ અમારો આપણા રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીભાઈ બોમ્બેની ચોપાટીમાં જઈને એક જ સોરી ગીત બોલ્યા કે રક્ત તબકતી હો જોડી સમરા ગઢથી આવે પછી દેશ સૈનિકા જેને પૂર્ણે સહેજ વિછાવે પણ ઘાયલ મરતા મરતા માની આઝાદી ગામ મિત્રો મેં કીધું ને આઝાદી એમને એમ નથી મળી આમાં કઈક નવું લોયા કપાણા હે બાપુ કોઈ ધર્મની ખાતર કોઈ મા ભોગની ખાતર કોઈ બેન દીકરીની ઇજ્જતની ખાતર કે કાશી ભૂકી કલાગર મથુરા પ્રસિદ્ધભાઈ એક શિવલ નો હોતો જગતમાં સુનત હોદ સબકે મિત્રો એવું દેશભક્તિનું નાટક આપણી સમક્ષ ચાલુ અને આ લોક ભવાય એનો શબ્દ મેં કીધું જીવનમાં કામ આવી તો શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ હજી જન્મે આ ધરા આ વસુંધરા કાંઈ વાંદળી નથી માતાના સંસ્કાર આવ્યા હોય તો હજી શિવાજી અત્યારની અમુક જોગભાઈ આવું બજારમાં ઊભી બટેકા પૂરી ખાતી હોય હે અને પોતાના હાહારામી ખાઈસીને ડારિયા ઉડાડતી હોય અહીંયા શિવાજી મહારાણા પ્રતાપ એકેયની આશા ન હોય એના ઉદરમાંથી જન્મે એ લીમડા ઉપર ચડી લીંબુના ધરિયા ગણે ફૂએ ફૂ બે ફૂ ત્રણ આવા લબડેલા જન્મે પણ જે માતાના શિક્ષણથી ઔરંગઝેબી સતાને શિવાજી મહારાજે હચમચાવી નાખી એટલું જ નહીં મિત્રો આ દેશમાં ચાતો રખે હર ઋષિ સમાજ સમજો એ રખે હર ને મેઘાણીભાઈ ઇતિહાસના પાને લડાઈવા છે મિત્રો મારે બીજાની ક્યાં વાત કરવી હે તો હવે વીરપુરુષની વીરગાથા આપણી સમક્ષ રજૂ થાય શિવાજી મહારાજનું હાલ બંને કલાકારો ઉમેશભાઈ નાનુભાઈ આપણી સમક્ષ આવે શિવાજી મહારાજનું હાલનું Thank you.
સર્વે છત્રાલીઓ તમો રેણુ કુમારની સરદારી લીધે થઈને કિલ્લાનું રક્ષણ કરો જા અફસોસ કવિવર ચંદ આ યુદ્ધમાં સારો અફસોસ થાય. કવિવર ચંદ હું જ્યારે જ્યારે યુદ્ધે ચડું છું ત્યારે હંમેશા એક બત્રીસાનું મસ્તક મા રાજબાના ચરણે ધરું છું. આજે તે મહારાજ અફસોસ ન કરો. આ યુદ્ધમાં કપાય એ બધાય 32 સેના છે મહારાજ. નહીં કવિવર ચંદ હા. એ મને સંતોષ નહીં થાય. તમે પણ 32 લક્ષણા છો તો આપનું મસ્તક મા રાજબાના ચરણે મહારાજ આમાં 32 સેના જાને ખહુરિયા નો આલે. ભલે ચામુંડરાજ સમ્રાટનું ધ્યાન રાખો. દગાખોર તું કેમ છે? જય મહારાજ. આવો ચારી વરિષા ઓઠિયા. તારું અનુસંધાન કેના પર કરી રહ્યો છે? સાબિલ કોઈ સાવતા. સહે જવાન હજારો હજાર કુસુમના બીજ રોપના દેશ દ્રોહી આહોને સહાર સાહને સંભાળી લે. મહારાજ આહોની ગમે એમ તો આંકડો ખોટા તમારા વેરમાં હારી જશો સંગ્રામ કરશો પરાભેદ આ દેશ હિન્દુસ્તાન ચામુંડ મારી તને આજ્ઞા છે દેશ દ્રોહી આહોને સહાર ત્યાં મારી સામે ઉપવાસ કરી રહ્યો છે. આપશો લખાયેલા ભાગ્યમાં મોહ તો આમાં જીવવું ક્યાંથી પડતો છે દેશ માટે ગુલામી તો સ્વતંત્રતા ક્યાંથી મળે? આહોને ભાઈઓની અંદર કુસુમ ભૂગો કરનાર તારા ઉદરની સાથે સંબંધ જોડતા દેશદ્રોહી તારા માટે આ ચામુંડનું શાસ્ત્ર એક તીરમાં ઓય મારી શાળા જય ચંડી ચામુંડા. ભારતીય ભાગ્યનો આખરી સિતારો પોતાનો છેલ્લો ચમકાર કરીને ચાલ્યો ગયો. આમ થા મારી સામે આવ. અફસોસ હા સૌ કમાન છટકી આ ખબર ને ભાઈ આપ સાને સહારો મેં કરેલા પાપોથી ધોઉં છું પાવન થયો ઉધાર પાપું ધોઉં છું મહારાજા ખરેખર કહેલા નથી તો વારાંગના નહીં પણ વિરાંગના છે.
આવશે મારી સામે. હા જો બીજી વખત માં કમાલ છે. તાબે થોડા હે અરે પૃથ્વીરાજને તાબે કરવો એ તારે ઘણી વાર છે. तुम अकेले हो અરે એકલા ક્ષત્રિયના દાન હવે માં ભવાની છે. આવશે અમારી સામે. ખૂબ તાકાત વાળા સાલા, ખૂબ તાકાત વાળા. जाओ હા, पृथ्वीराज की दोनों क्या फोड़ डालो ઓ પૃથ્વીરાજ, તમારી આંખો हमारा काका हुक्म है छोड़ने के लिए. તારા સાહેબ આજ્ઞા કરી છે. हाँ हाँ હવે તારા જેવા પાપિયાના હાથે મારી આંખો કદાપી ન ફૂટે. લાવ મારા જ હાથે મારી બંને આંખો ફોડી દો. જાઓ મારા. नीलम ढाल दो धंधो पचास मन का दो बोर डाल दो वो डाल दो. चल पहले नंबर की हाल गए हाल गए लगे हालो लगे पूरा लेते. મહારાજના કહેવા બદલ મહારાજને મસ્તક આપવા માટે ગયો. મહારાજને પ્રસન્ન જીવતદાન આપ્યું. છેલ્લે મારા અંદાતાર ના પડે. એ ભાઈ हाँ અહીં મારા અંદાતા. अंजुला હા पृथ्वीराज अंजुला આ ઘડા કોણ બને? हमारा साय बनाएगा. અમારા શાહને કહેજો પૃથ્વીરાજ છે ના માગા એને 12 15 ની રજા માગે. હા राम वालेकुम. सलाम वालेकुम ओ पृथ्वीराज अंजुला है उसका बारोट अंदर आने रजा मांगे. आने दो आने दो. ओ भाई હા जाओ रजा नहीं मिलेगी. લે એટલે ભાઈ મારા કાનો કાલ સાંભળો છો આવવા દો. धंधा क्या करो. હાલે ધંધા हाँ કોઈ હવે દાતાર માણસો હોય, हाँ કોઈ દાતાર હોય, કોઈ સૂર્ય હોય, વગર તો એની બિરદાવરી બોલવા. हमेरा वखाण बोलो. હે हमेरा वखाण बोलो तो रजा मिलेगी लगे એ नहीं मिलेगी. કાકા તારા જેવા લબડેલાના ક્યાંય વખાણ નો. तो रजा नहीं मिलेगी. આવા મૂર્ખને જો મોહબ્બત કરે કોઈ જીવ ગણતરી થાત તો આવી નવીતા કરી નાત કે કોઈ ચીજે તે સામે આવા કંગઠિયા ભેરા કરે મોટો બોગલો નો બધા. હે આવા કંગઠિયા ભેરા કરે મોટો બંગલો નો બધાય ભલે તો ભરાય કે ચલવું ઓકાદી સામે. હા તારા એ વખાણ બોલવો પડે. वखाण बोलो. હે हाँ हाँ जिसके रात में रिद्धि आदि आदि कीजिए बिल्शो तारू नाम शो मेरा नाम जाने खान. दाने हाँ ભાગશાળી કરો है કારણ કે ભોરેશાનો અંગરક્ષક हाँ તારા પૂર્વના ફોન તો કઈ ખરા. कोई नहीं जानते ने. હા એટલે આમ નામ રહી ગયો. હે તો વખાણ તારે કોઈ ના પૂરી ઈ દાને કા તારા નહીં સમજરમાં હમારા નહીં ઓલા હાહરાને માથે છે અરે આને ખેલ તે બોલાનિયા अभी दिखा था શું દેખાય सिंह તેને ભૂતના પેટનો હાવ. હા મારા તો સિંહ તો કે દેખાય ઓલા બેટો પીવાળા તો કીના ઢેવાળા વાહ ભરવા વાહ ભરવા વાહ ભરવા. भरवा क्या बनाया એમાં હમ દેવો એમાં હમ દેવો है ભર એટલે તાકાત વાળા સર્વે. હા तपास करो. શું તમે ओ जमया बमया नहीं रखता है ना.
હે મોફાર શું મોં? જો મોવાડ્યું જો ચપલું જો મોમા એ પલીરના પેટના મોઢામાં ચપાન હોય જીવાન છે તારે અડધી છે ને અડધી હો. બે અડધી આપણે હે છે ને ખુદા પાઇપ ખોવાઈ ગયેલો અલ્લાહ મહેરબાન તો હવે ગધા પહેર હિંદના સમ્રાટ પૃથ્વીપતિ સોમેશ્વર મહારાજ પૃથ્વીરાજ ચૌહાણને જાજી ખબર તારા વાસની અંદર મારા નામનું સંબોધન કરનાર કોણ? કૈવર્ચંદ મહારાજ 50 मन का टोप डाल दो हिंदुस्तानी ताकत वाला મહારાજ મારે આવાથી આપણે બધાને સંકટ પડ્યું અફસોસ ન કરશો મહારાજ કારણ કે વેળા પડે ત્યારે જગ હશે આવા દોખી પૂરે દાવ આજ દિયારા કાફલા કે હો બેરા બજા મિત્રો અમે તમે આપણને શું બતાવી શકી આવા ઇતિહાસો બાપુ આ ધરતી પર બન્યા છે હે આવા ઇતિહાસો આ ધરતી પર જે બન્યા છે પૃથ્વીરાજ એને બને કે આંધળો બનાવી અને કઈ વખતે મળવા જાય હો મનનો ટોકતો જેના ગળામાં કઈ વખતે ના જ્યાં નામ હાંભળો ઊભો થઈ જાય ભેટી લે અને બીજો 50 મણનો પડે છે છતાં જેનો રૂવાડો ફરતું નથી માત્ર વિચાર તો કરો મિત્રો આ દેશની ધરતીની તાકાત મહારાજ શાહની પાસે જાવ છો યુક્તિ લઈને આવ્યો એ ભાઈ તમારા શાહને કહી દે ચંદ બેટાએ મળવા માંગે ઓ કૈલાસ દિલ્હી કા આવતા है हाँ कोई बात नहीं आने दो रो મારી કોઈ સલામ શાહ सलाम वालेकुम મારા અંદાતા જે તમ બને કે આંધળા બનાવ્યા એ શબ્દની બાણની કળા જાણે તમે હાથ તમારા લોખંડના વેદાવ એક માણસને બેહાવ માણસ આમ ખાલી કાકરીનો વાત કરે મારા દાદા બને કે આંધળા હોવા સલા નિશાન તાકે છેલ્લા દાવ પર જે માણા બેઠો એના પ્રાણ હરે આની અદ્ભુત શક્તિ આ તમાશા જેવા કોણ કે આ नहीं मैं तैयार એ ભાઈ આયા તને ખુદા બાદ રાખે તારા જેવાની આ દેશમાં જરૂર છે હે સાંજ તપાસ મારા દાતાને છૂટા કર લ્યો મહારાજ આ ધનુષ્ય બાણ હરિવાર ચંદ આ ક્યું ધનુષ્ય બાણ? મારા જે બાણ ચૌહાણ રામે રાવણ ઉઠબી એહી બાણ ચૌહાણ રામે રાવણ ઉઠબીયો એહી બાણ ચૌહાણ લક્ષ્મણે કર ભ્રમણ કરવી દો આઈ ધનુષ બાણ હરિવાર ચંદ મારે અને શાહને કેટલું અંતર છે? તમારા શાહને કેટલું અંતર છે સાહિત્ય ભાષામાં જણાવો કે 4 માસ 24 ગજ 4 માસ 24 ગજ અંગુર અષ્ટ પ્રમાણ हिता पे सुल्तान है तो मत चुके चौहान અરે સામાન થવો કામ ક્રોધ કુસુમપના માથા છે પ્રણામ પરાધીન થઈ ગયા પૃથ્વીરાજ ચૌહાણ